નામ છે મહારાજ? અરે પ્રણામ ગુરુદેવ. અરે બાપુ કોઈ દિવસ રાજમાં બોલાવવાનું કારણ? અરે ગુરુદેવ તમને બોલાવવાનું એક જ કારણ છે. અરે બાપુ દીકરી સગુણા અત્યારે 18 વર્ષના ઉંમર લાયક થઈ ગઈ છે. દેશ જાઓ પરદેશ જાઓ ટકોર શ્રીફળ જીલાવી સારું રાજ ને સારું રજવાડું જોઈ સારો મૂર્તિઓ જોઈ સક્ષણ કરીને વર્તે વેળાસર તમે પાછા બજાવો. બહુ સરસ મહારાજ.
ઓલું કારણ દાનજી આપણું સિંગલગઢ નગરી કેવી રીતે ચાલી રહ્યું છે? અરે બાપુ પિંગલગઢ નગરી શું વાત કરો છો? તમારી રેખા રાજા ને મારી રેખા પ્રધાન હોય એમાં થોડું કઈ ઘટે? હમણાં પ્રધાન છે હા પણ બાપુ દુશ્મનના ઘરનું માણસ હા આપણા ગઢ મંડળની અંદર મહેમાન ગતિ કરવામાં આવે છે. હા તો તમે ડેલી એવો પ્રયત્ન કરો કે આ પટિયાના રજા વગર બહારનું માણસ અંદર નહીં અને અંદરનું માણસ બહાર નહીં. અરે બાપુ સત્યનું પણ ન ફરક હોતો. તમે આરામથી સુઈ જાઓ. ये कोई डेली आ जा હાલો ડેલી છે કોણ છે राजा खातो નથી આયા કોણ તમે તને હું લાગુ હે તને હું લાગુ 280 વાળો ગાડીઓ હું આજ 280 વાળો દાડો કોણ છો તમે બોલો રાજનો પ્રધાન છો પ્રધાનજી કયા નગર છે ને કોણ રાજા રાજ કરે છે કોણ રાજા રાજ કરે ને કયા નગર છે તમે પણ છો કોણ દાદા કોના તારા ઘરનો દાદા તારા એ તેન તારા બાપુ ને તેન તારા સો હાથ ભેગા દાદા તું તારા ઘરનો દાદો આઈનો દાદો નહીં પ્રધાનજી તમે કયા દાદા સમજો ગોર દાદા જે ગોળ દાદા હા બાપુને પૂછતા હોય જાઓ હા કયા નગર છે ને કોણ રાજા રાજ કરે છે કોણ રાજા રાજ કરે કયા નગર છે ને કોણ રાજા રાજ કરે છે એ એવું છે હા હાલો પૂછો એ બાપુ પ્રધાનજી કયા નગર છે ને કયા રાજા રાજ કરે પ્રધાનજી પિંગલગઢ નગરી છે હા પટિયા રાજા રાજ કરે છે. ઓકે ગોળ દાદા બોલો પિંગલગઢ નગરી છે હા આ રેડિયા રાજા રાજ કરે યા બાપુ પ્રધાનજી હા પિંગલગઢ નગરી છે પિંગલગઢ નગરી પટિયા રાજા રાજ કરે છે. પટિયા રાજા રાજ કરે કહી દો સાહેબ. ભૂદેવ બોલો પિંગલગઢ નગરી છે હા આ રેડિયા રાજા રાજ કરે હું બાપુ પિંગલગઢ નગરી છે ને પટિયા રાજા રાજ કરે છે. એ હારું ભૂદેવ બોલો જલ્દી પિંગલગઢ નગરી છે હા પટિયા રાજા રાજ કરે તો બાપુને પૂછો કે ભૂદે મળવાની રજા માંગે છે ભૂદેવ મળવાની રજા માંગે છે હા એ હારું બાપુ પ્રધાનજી કોઈ ભૂદેવ રજા મળવાની માંગે છે જો એ કોઈ રાજના હોય તો એને રાજુ સુખુજી કે અંદર આવવા દો અને જો એ કોઈ રખડતા ફકડતા હોય તો ડેલી શક્તિ સીટ આપી રવાના કરો. લાગે તો છે રખડતો પકડતો જ છે અવાજ કેમ ફરી ગયો બાપુને કયો રાજનાથ છે જાઓ હા બાપુ બોલો પ્રધાનજી રાજનાથ છે તેને રાજુ ખુશી અંદર લઈ આવો. એ હારું રાજી ખુશીથી અંદર જાઓ પિંગલના રાજા પટિયા ને ભૂદેવના પ્રણામ શેમાં છે રાજા પિંગલગઢના રાજા પટિયાના પણ ભૂદેવના ઘરાણામાં પ્રણામ છે. આપ તમે કાજી આવો છો ક્યાં જઈ રહ્યા છો અને ક્યાં કામ માટે જઈ રહ્યા છો? આવું છું બાપુ. કોકણના રાજા જેવા એમની દીકરી સગુણ ભક્તને શીખોને રમાડો રાજનો કુંવર હતો. ખમોશ ભૂદેવ! તમે શું બોલી રહ્યા છો તમને કાંઈ પણ ભાન છે? પ્રધાનજી
આ ભૂદેવ માને તો ઠીક છે, નહીંતર એને ધક્કા મારી રાજની બહાર કાઢો. હાલો હાલો નીકળો હાલો. ખબર ન હોય. પોખરણગઢના રાજા અજમલ હારે અમારે 20 વર્ષોથી વેર ચાલી રહ્યા. અમે એની